અને હવે યાત્રાધામની થોડી યાત્રા પણ તમને કરાવી દઈએ। જ્યારે પણ કોઈ યાત્રાધામ માટે જઈએ તો એક તકલીફ ગુજરાતમાં પહેલેથી જ આપણને નડે છે ને એ છે પાર્કિંગની। કાં તો પાર્કિંગ ખૂબ દૂર હોય અથવા તો પાર્કિંગ હોય જ નહીં। અને બસ આ જ વાતનો ફાયદો પાવાગઢમાં ઉઠાવવામાં આવી રહ્યો છે। આજે ટોપીવાળા ભાઈ દેખાઈ રહ્યા છે, ના એમની પાસે કોઈ પરવાનગી છે, ના કોઈ પરમિશન છે, ના કોઈ સત્તા છે। રોડની બાજુમાં ટ્રાફિક જામ થાય એ રીતે વાહનો પાર્ક કરાવી રહ્યા છે અને દરેક વાહન પાસેથી 100 રૂપિયાની પાવતી ફાડી રહ્યા છે। હવે આ પાવતી ક્યાંથી ફાડી રહ્યા છે, કેવી રીતે લાવી રહ્યા છે, એમને પૂછવા વાળું અહીંયા આગળ કોઈ જ નથી અને અહીંયા અંધેર રાત ચાલી રહ્યો છે। બીજી બાજુ અંબાજીમાં પાર્કિંગની ખૂબ સરસ વ્યવસ્થા છે, પણ એનું ફાસ્ટેગનું જે મશીન છે એ બગડી ગયું છે, કોઈ નેટવર્કના કારણે કામ નથી ચાલી રહ્યું એવું કહી રહ્યા છે ને એટલા માટે એ પાર્કિંગનું જે ફાટક બંધ થઈ ગયું એ બંધ થયું એ પછી ખોલવાની તસ્દી નથી લેવાઈ અને રસ્તા પર લોકો ગાડીઓ પાર્ક કરવા માટે મજબૂર બન્યા છે। ટ્રાફિક જામ ચક્કાજામ થઈ રહ્યો છે, પણ કોને પડી છે? અમને અધિકાર કોઈ અધિકાર નહીં है। બધા અહીં ગાડી ઠેઠો ઠેઠ લગીને બધા પાર્કિંગ કરાવે છે। ગાડી હાંચવાના જેમે કોઈ નુકસાની ના થાય, ઘણી બધી નુકસાની થઈ છે। સરકારી જગ્યાએ સાચવવાની જરૂર છે એમ પડી, એ લોકો એમની માટે મૂકીને જાય છે। અમે કેવું છે કે જોડે ગાડી મૂકેલી છે, એક જેને કોઈ અહીં ગાડી મૂકવા આવે કે ભાઈ મારે ગાડી કોને કીધું કે આ સાચવવાનું ને 100 રૂપિયા લેવાના? ધ્યાન રાખવા માટે કોઈ બી અહીં ગાડી કે ભાઈ મારી ગાડી સાચવજો, કે મારી ગાડીમાં કોઈ નુકસાન ના થાય। સરકારી જગ્યા પર અમે એકલા નથી ઉઘરાવતા, ગાડી હાંચવાના અમે જે ગાડીઓ હાંચીએ એના માટે અમે પૈસા દઈએ છીએ। કેટલા જણા પૈસા રીતે આ રીતે ઠેઠ લગીને આખા પાવાગઢ 2 કિલોમીટર લગીને। અમે જ્યારે રાજકોટથી આવ્યા ત્યારે અમારે ગાડી પાર્ક કરવાનો અમને પ્રોબ્લેમ થયો છે, તો અમે સંસ્થાને વિનંતી કરીએ છીએ કે અમને અહીંયા ગાડી પાર્ક કરવાની આપો। અમે રોડ ઉપર ગાડી રાખીએ, અમે 45 બૈરાઓ બસ લઈને આવ્યા છે, અમે આજે બહુ જ હેરાન થયા છે। એટલે વિનંતી કરીએ છીએ જય અંબે કહીને કે અમને અહીંયા પાર્કિંગ માટે કોઈ સારી જગ્યા આપે।